ગરમીથી રાહત મેળવવા માટે લોકો સામાન્ય રીતે વરસાદની રાહ જોતા હોય છે, પરંતુ તે તેની સાથે ઘણા બેક્ટેરિયલ ચેપ પણ લાવે છે. જી હા, ચોમાસા દરમિયાન કાનમાં ચેપ એ સામાન્ય ઘટના છે, જેમાં સતત ખંજવાળ, દુખાવા સહિત અન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. પરંતુ એવા ઘરગથ્થુ ઉપચાર છે જેની મદદથી તમે વરસાદની ઋતુમાં કાનના ઇન્ફેક્શનથી રાહત મેળવી શકો છો. સૌથી પહેલું છે કાનની સ્વચ્છતા. જી હા, કાનની સ્વચ્છતા અને શુષ્કતા જાળવવી એ આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જ્યાં બહારના કાનને સ્વચ્છ સૂકા કપડાથી લૂછવાથી ફૂગના વિકાસને અટકાવી શકાય છે. બીજું કે હેડફોનથી પણ ઇન્ફેક્શન થઈ શકે છે. જી હા, સમસ્યાને ઉકેલવા માટે વ્યક્તિએ નિયમિતપણે હેડફોન, ઇયરફોન અને કાનના અન્ય ઉપકરણોને જંતુનાશક પદાર્થથી સાફ કરવા જોઈએ, જેથી ચેપ કાનમાં પ્રવેશતા અટકશે. આ પછી કાન સાફ કરવા માટે કોટન સ્વેબનો ઉપયોગ કરવાનું ટાળો. જી હા, આ કાન સાફ કરવા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે, કારણ કે તેમાં બેક્ટેરિયા હોઈ શકે છે અને તે કાનમાં પ્રવેશી શકે છે. અને છેલ્લી વસ્તુ કે ચોમાસામાં ઇન્ફેક્શનની શક્યતાઓ વધી જાય છે, તે સમજીને આ સિઝનમાં સ્વિમિંગ કે વોટર એક્ટિવિટી ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. પરંતુ જો કોઈ વ્યક્તિ આ પ્રવૃત્તિઓમાં સામેલ થવા માંગે છે, તો તેણે ઈચ્છિત રક્ષણ પૂરું પાડવા માટે વોટરપ્રૂફ ઇયરપ્લગ્સ વડે કાનનું રક્ષણ કરવું જોઈએ. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. બીજા કન્ટેન્ટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.